હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આ 4 પેની સ્ટોકની આપણે વાત કરવી છે, પણ આ 4 પેની સ્ટોક કોઈ ખરીદવાના નથી. ખરીદવાની કોઈ ભલામણ નથી, ખરીદવાની કોઈ સલાહ નથી. કંપનીના ફંડામેન્ટ આપણે ચેક કર્યા નથી, અને ચેક કરા તો આજે કંપની જ્યારે મેં જ્યોતિ રિઝન કંપની ખરીદી હતી ત્યારે એ કંપની લોસ કરતી હતી મિત્રો. પરંતુ સારા સેક્ટરની કોઈ કંપની હોય અને કંપની ધીમે ધીમે પ્રોફિટમાં આવતી હોય અને આપણા ઉપર એના પર નજર રાખો તો ટુકડે 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 એના શેર ભેગા કરી શકાય મિત્રો. આવી 100 રૂપિયાની આસપાસની 4 કંપનીઓની વાત કરવી છે. એ કંપનીએ એક જ વર્ષમાં 1000%થી 3000% રિટર્ન આપેલું છે. આ કંપની ફક્ત તમારે એક જાણકારી માટે આ વિડીયો બનાવું છું. આ કંપનીઓ ખરીદવાની કોઈ ભલામણ નથી મારી મિત્રો. પહેલી કંપની છે હર્ષિલ એગ્રોટેક. ઘણા મિત્રોનું નામ સમજાતું નથી. HARSHIL હર્ષિલ એગ્રોટેક 6 રૂપિયાને 63 પૈસા ઉપર ચાલે છે કંપની, અને આ કંપનીએ 3000% રિટર્ન એક વર્ષમાં આપ્યું છે. બીજી કંપની છે મિત્રો બ્રિટ્સ લિમિટેડ, BITS લિમિટેડ. આ કંપની 38 રૂપિયા ઉપર ચાલે છે, અને આ કંપનીએ એક જ વર્ષમાં 2520% રિટર્ન આપ્યું છે. અને ત્રીજી કંપની છે મિત્રો હેલ્થ લાઈફ એગ્રીટેક. હેલ્થ લાઈફ એગ્રીટેક 67 રૂપિયા ઉપર કંપની ચાલે છે, અને આ કંપનીએ એક જ વર્ષમાં 1600% રિટર્ન આપ્યું છે. અને ઘણી કંપનીઓ કેવી હોય છે મિત્રો, તમે 1-2 વર્ષમાં ગજબનું રિટર્ન આપી દે, અને પછી ધીમે ધીમે એ કંપની કન્સોલિડેશનમાં ચાલતી હોય એટલે 1-2 વર્ષ એના એ ભાવમાં ચાલતી હોય. રિટર્ન ખૂબ આપી દીધેલું હોય, ફંડામેન્ટ હાઈ લેવલનો થઈ ગયો હોય, પરંતુ કંપની ધીમે 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 સ્થિર થવાની કોશિશ કરતી હોય, ફંડામેન્ટ સેટલ થવાની કોશિશ કરતી હોય, તો 1-2 વર્ષ તમને રિટર્ન ના પણ મળે. મારે જ્યોતિ રિઝનમાં એવું થયું છે. મને 2 કે 3 વર્ષના ટૂંકા ગાળામાં 5000% રિટર્ન આપી દીધું હતું, પરંતુ છેલ્લા 1 વર્ષમાં મને નેગેટિવ રિટર્ન મળ્યું છે 15% મિત્રો. પરંતુ એ કંપની હું સાચવીને બેઠો છું. કંપનીનો EPS 55 છે જ્યોતિ રિઝનનો, PA 23 છે, અને એના સેક્ટરનો PA 47 છે. એના સેક્ટરના PAથી સસ્તો છે, અને પ્રમોટરનું જે હોલ્ડિંગ 45% હતું એ વધારીને એ લોકો 50% ઉપર લઈ ગયા. FIC ને DIનું હોલ્ડિંગ નથી, કંપની નાની છે. આવી સ્મોલ કેપની કંપનીઓમાં ખૂબ સાવચેતી રાખવી પડે મિત્રો. જો તમે ભરાઈ દો અને ઊંચામાં ખરીદી કરી લો અને શેર 50%, 60%, 70% ઘટી શકે, તમારે નુકસાન થવાનો ભય રહેશે. એટલે આવા વિડીયો સાંભળવા, પરંતુ ખરીદી વિચારીને કરવી પડે મિત્રો. અને ચોથી કંપની છે ફ્લોરો ટેક્સટાઇલ. આ કંપની 179 રૂપિયા ઉપર ચાલે છે, અને એક વર્ષમાં 1300% રિટર્ન આપ્યું છે. એટલે કંપનીઓ ગજબનું કામ કરતી હોય છે, ખૂબ રિટર્ન અમુક કંપનીઓ આપતી હોય છે ટૂંકા ગાળામાં. તમે વાલ્યુ રિન્યુએબલ જુઓ મિત્રો, 15-20 રૂપિયાનો શેર 3000 રૂપિયા પહોંચી ગયો 2 વર્ષના ટૂંકા ગાળામાં. આવો કોઈ શેર તમારા પોર્ટફોલિયોમાં આવે તો તમને પૈસા 100% બનાવી આપે. પરંતુ જે મજબૂત કંપની છે એને તમે સમય આપો તો પણ તમારા પૈસા એ બનાવી શકે.
એ પૈસા તમારા નુકસાન નથી કરાવતી મોટી કંપનીઓ, અને નાની કંપનીઓમાં સાચવેતી રાખવી પડે છે, નહીંતર આપણે નુકસાનીમાં આવી જશે. શેર બજારમાં સાચવેત રહેવાની ખૂબ જરૂર છે. પૈસા ઝાડ પર ઉગતા નથી. તમારી પરસેવાની કમાણી તમારે ધીમે ધીમે રોકાણ કરવાનું છે. કોઈ કંપની મોટી ક્વોન્ટિટીમાં ખરીદી લો તમે, અને અહીંયાથી જો 20% 25% મારે જોતી રિઝલ્ટની હું વાત કરું તો એ હાઈ 1800 બનાવી અત્યારે 1400 આસપાસ ચાલે છે મિત્રો. પરંતુ એ મને ખૂબ નીચામાં મેં લીધો છે, એટલે મારું પેટનું પાણી હાલતું નથી. બાકી જે 1800માં જાણે ખરીદી કરી હોય અને ક્વોન્ટિટી જો વધારે લીધી હોય તો એને કેટલું નુકસાન થાય. સારી કંપની જો તમે સમય આપી શકતા હો તો જ સારી કંપની કે આ ભાઈ નાની કંપનીમાં ખરીદી કરી શકો. તમારા પાસે ઓછો સમય તમારે આપવો હોય તો ઓછા સમયમાં નાની કંપની રિટર્ન ઓછું આપી શકે છે. એ તમને નેગેટિવિટી રિટર્ન પણ આપે મિત્રો. આ બધી શેર બજારનું તમે જો સમજણપૂર્વક કામ કરશો તો તમને 100% પૈસા બનશે. કાયમ વેચવા લેવા આવી જફામાં પડ્યા વગર કોઈ સારા ફંડામેન્ટલવાળી કંપની, સારા સેક્ટરની કંપની, સરકાર જેના ઉપર ફોકસ કરે છે એવા સેક્ટરની કંપની, સરકાર જે સેક્ટરને વધારે કોઈ સહાય કરતો હોય કે સરકાર જેને ઉત્તેજના આપતી હોય, ધારો કે સોલાર, રિન્યુએબલ એનર્જી, વિન્ડ પાવર એનર્જી, આ બધી જે કંપનીઓ કામ કરતી હોય એમાં પણ રોકાણ તમે કરી શકો છો મિત્રો. આજે રવિવાર છે, બજાર બંધ છે. આપણે શેર બજારમાં પૈસા કમાવા છે, એના માટે તો આપણે વિડીયો બનાવવા છે કે આપણા દર્શકો સારી કમાણી કરી શકે અને બજારના ઘટાડામાં ગભરાટમાં વેચી ના નોખે અને તેજીમાં લેવામાં ઉતાવળ ના કરે. આ બધી સાવચેતી રાખવી. બજાર જ્યારે તેજીમાં ફાટું થતું હોય ત્યારે ગમે એવા માણસની લાલચ થાય છે શેર બજારમાં રોકાણ કરવાની, અને બજાર જ્યારે ગભરાટમાં નીચે જતું હોય છે ત્યારે ગમે એવો ધીરજવાળો માણસ હોય એની ધીરજ ખૂટી જાય છે અને સારામાં સારા શેરો એ વેચી નાખતો હોય છે. પરંતુ આમાંથી જે પસાર થઈ જાય એ માણસ શેર બજારમાં પૈસા કમાવી શકે. તમને જો ઘટાડામાં ગભરાટ ના થતો હોય તો તમે પરીક્ષામાં પાસ છો. શેર બજારના ઉછાળામાં તમને લાલચ ના થતી હોય, તમને એમાં પડવાની ઈચ્છા ના થતી હોય, ધીરજ રાખવાની ઈચ્છા થતી હોય તો તમે શેર બજારમાં પાસ છો મિત્રો. ક્યારે ખરીદવું, ક્યારે વેચવું એ બધી સમજણ રાખવી જોઈએ. હું લાંબા ગાળાના ઇન્વેસ્ટમાં માનું છું, પરંતુ બજારની વોલેટિલીટીમાં તમને 15-20% જો પ્રોફિટ મળતું હોય અને તમારે બજારના ઉછાળામાં તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો, જ્યારે બજાર ટોચ ઉપર હોય તો તમે વેચી શકો છો. પરંતુ બજારના ઘટાડામાં વેચવાનું નથી. વેચવાનો સમય સમજી વિચારીને નક્કી કરવો અને લેવાનો સમય ધીરજ રાખી થોડી ક્વોન્ટિટી ભેગી કરવાની. સારી કંપનીમાં ક્વોન્ટિટી અને ક્વોલિટી બે વસ્તુ જોવી જોઈએ. કોઈના પોર્ટફોલિયોમાં 50 શેરો હોય અને બધી કંપનીના 2 શેરો હોય તો એનાથી પૈસા બનતા નથી. પૈસા બનાવવા માટે ક્વોન્ટિટી એટલે જથ્થો પણ જરૂરી છે. કોઈ સારી કંપનીના શેરો ભેગા કરવા જોઈએ. ભેગા કરવા માટે તમારે ટુકડે ધીમે ખરીદી કરવી. બજાર ધારો કે નીચે જ હોય, તમે 50 રૂપિયામાં શેર લીધો હોય અને એ કંપની 45માં જાય તો તમારે ગભરાયા વગર 45માં થોડાક લેવા જોઈએ. પણ કંપનીના
ખરાબ ન્યૂઝ ના હોવા જોઈએ, કંપનીના વેચાણના ઓકળા ઓછા થયેલા ના હોવા જોઈએ. આ બધી ખબર રાખવાની. થેન્ક યુ, આભાર.